તો વડોદરામાં ભાજપના નેતાની ભત્રીજી લવ જેહાદનો ભોગ બન્યાનો મામલો સામે આવ્યો છે. તો વિશ્વ હિન્દુ પરિષદના વડોદરા વિભાગના સહમંત્રી વિષ્ણુ પ્રજાપતિએ મોટો આરોપ લગાવ્યો છે. ત્યારે આવું સાંભળીએ. વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય અમારી ભગીની સંસ્થાઓના ધ્યાને આ વાત આવતા દીકરીની શોધખોળ ચાલુ કરી. શોધખોળના અંતે તાંદલજા વિસ્તારમાંથી દીકરી ક્યાંક મળી આવી અને એક વિધર્મી સાથે હતી દીકરી, અને વિધર્મી સાથે એને લગ્ન કરી લીધા હતા. એટલે પોલીસ પ્રશાસનનું એવું માનવું હતું કે લગ્ન કરી લીધા એટલે આમાં કશું કંઈ થઈ શકે નહીં. પણ અમારું વ્યક્તિગત માનવું એવું છે કે સંગઠનોનું કે લગ્ન કરી નથી લીધા, લગ્ન કરાવી લીધા છે. તો એ લગ્ન કેવી રીતે કરાવ્યા એ હવે દીકરીની કાઉન્સિલિંગ કર્યું છે. હવે કાઉન્સિલિંગ કરીને દીકરી અત્યારે એના પરિવારની સાથે છે. હવે એની મનોસ્થિતિ જ્યાં સુધી નહીં સુધરે, એની મનોસ્થિતિ બરાબર આમ આવી જશે કે એની સાથે કઈ ભૂલ થઈ, કેવી રીતે કર્યું, શું કર્યું પહેલેથી છેલ્લે સુધી, અને દીકરી જ્યારે કહેશે ત્યારે આપણે પ્રતિ આક્ષેપો એ કરવા એના કરતાં દીકરીના મોઢે આપણે જ્યારે સાંભળીશું અને દીકરી એના મોઢે જ્યારે પોલીસ કમ્પ્લેન કરીને આગળ વધશે ત્યારે જ આ વિષય આખો ખબર પડશે કે આ કઈ રીતે લવ જેહાદને આ લોકો અંજામ આપતા હોય છે. એ દીકરીના મુખે જ્યારે બહાર નીકળશે ત્યારે સાચી ખબર પડશે.